આપણે ઓપનિંગ કોમેન્ટ્સની અંદર એક બહુ સારો પોઈન્ટ કહ્યો કે હવેથી અહીંયાથી જે ગ્રોથ સેક્ટર છે મોટે ભાગે તમને મિડ કેપ સ્મોલ કેપના સેગમેન્ટની અંદર લાગી રહ્યા છે. આ કયા ગ્રોથ સેક્ટર્સ છે કે જેને તમે અત્યારે થોડા ફોકસમાં રાખી રહ્યા છો કે જ્યાં આગળ તમને થોડું હજી પણ રોકાણ કરવાની તમે વિચાર કરી શકો? તો જેમ આપણે સ્ટાર્ટિંગમાં ડિસ્કસ કર્યું કે એક ડિસઅપોઇન્ટમેન્ટ આવ્યો તો ગવર્મેન્ટ સ્પેન્ડિંગમાં ફર્સ્ટ હાફમાં, કારણ કે આપણે નોર્મલી જોયું છે કે ઇલેક્શન જ્યારે હોય છે જે વર્ષમાં, તે વર્ષમાં થોડું ડિસિઝન મેકિંગ એ ઇલેક્શનના ટાઈમની આજુબાજુ જરા ઓછું થઈ જાય છે, સ્લો ડાઉન થઈ જાય છે. તો આપણે એ બી જોયું કે બજેટમાં જ્યારે 11 લાખ કરોડનું જે કેપિટલ સ્પેન્ડિંગ બજેટેડ હતું તેના પ્રમાણે ફર્સ્ટ હાફમાં ઘણું ઓછું થયું છે, કારણ કે આ નોર્મલ ઇલેક્શન યરનું ફિનોમિનન છે. તો હવે એક્સપેક્ટેશન એ છે કે નેક્સ્ટ હાફમાં ગવર્મેન્ટ સ્પેન્ડિંગ વધશે, કારણ કે બજેટમાં જે 11 લાખ કરોડ સેન્ટ્રલના અને બીજા એટલા જ ઓલમોસ્ટ એનાથી વધારે જે સ્ટેટ ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ છે તે હવે પિકઅપ થશે. તો મને લાગે છે એમાં એક્ટિવિટી સારી થઈ શકે છે. અને આપણે જોયું છે કે મોસ્ટલી જે આ જે સેગમેન્ટ્સમાં સ્ટોક્સ છે જેમાં એને લાભ થાય, જેમ કે કન્સ્ટ્રક્શન કંપનીઝ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેપિટલ ગુડ્સ છે, રેલવે ડિફેન્સમાં ઓર્ડરિંગ જે આવે છે એમાં એને જે ફાયદો થાય છે, તે બધી કંપનીઝ ટિપિકલી આપણે જોયું છે કે મિડ કેપ અને સ્મોલ કેપમાં જ હોય છે, હાઈ ગ્રોથ સેક્ટર્સમાં. તો તે એક આપણે થીમ જોઈ રહ્યા છે. સેકન્ડ ઇઝ, જેમ આપણે ડિસ્કસ કર્યું, જે પ્રીમિયમ એન્ડ કન્ઝમ્પશન છે, ફોર એક્ઝામ્પલ રિયલ એસ્ટેટ છે, હાઈ એન્ડ રિયલ એસ્ટેટ છે, પછી કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરીમાં આપણે જોઈએ તો આલ્કોહોલ અને જે લિકરની જે કંપનીઝ છે તેમાં પ્રીમિયમાઇઝેશનનો ટ્રેન્ડ આપણે ડેફિનેટલી જોઈ રહ્યા છે. તો આવા જે સેગમેન્ટ છે જ્યાં પ્રીમિયમ આઇટમનું કન્ઝમ્પશનનું વધારે ઇમ્પોર્ટન્સ છે, તે સેગમેન્ટમાં આપણે ફોકસ કરીએ. એક બીજો ઇન્ટરેસ્ટિંગ સેગમેન્ટ હું કહું તો જે બેન્કિંગ અને ફિનાન્સમાં આપણે જોઈએ તો બ્રોડલી આપણે બે રીતે એને ડિવાઈડ કરી શકીએ છીએ. એક તો લેન્ડિંગ કંપનીઝ છે જેમાં બેંક અને ફિનાન્સ કંપનીઝ આવી જાય છે, અને સેકન્ડ ઇઝ નોન લેન્ડિંગ કંપનીઝ છે. તો નોન લેન્ડિંગ કંપનીઝ આપણે જે ડેમોગ્રાફિક્સની વાત કરી, ઇન્કમ લેવલ્સ અને સેવિંગ્સની વાત કરી, તેમાં ફાયદો તેમાં વધારે ઇન્વોલ્વ હોય છે, તેમાં વધારે એ લોકોને ફાયદો થાય છે, કારણ કે જેમ જેમ સેવિંગ્સ વધે છે તો એ સેવિંગ્સને આપણે ક્યાં ચેનલાઇઝ કરીએ છીએ ફિનાન્શિયલ સિસ્ટમમાં, તે આ કંપનીઝ આપણને હેલ્પ કરે છે. તો એમાં બ્રોકિંગ છે, વેલ્થ મેનેજમેન્ટ છે, મ્યુચ્યુઅલ ફંડ અને એસેટ મેનેજમેન્ટ છે, ઇન્સ્યોરન્સ છે, ડિસ્ટ્રીબ્યુશન છે, રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ છે. આ જે આખી ઇકોસિસ્ટમ છે, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ બી છે લિસ્ટેડમાં, તો આ જે આખી ઇકોસિસ્ટમ છે તેને સેવિંગ્સના ગ્રોથથી વધારે ફાયદો થાય છે, અને આ બી એક સેક્યુલર ટ્રેન્ડ છે. તો પાછલા 6-7 મહિના, એક વર્ષમાં અમે આ જે નોન લેન્ડિંગ સેગમેન્ટ છે તેમાં વધારે બુલિશ હતા. પણ હવે અમને એવું લાગી રહ્યું છે કે બેન્કિંગ અને એનબીએફસીઝના અંડર પરફોર્મન્સ પછી કદાચ હવે વેલ્યુએશન અને ગ્રોથનો જે ઇક્વેશન છે તે હવે આ લોકોના ફેવરમાં આવી શકે છે. તો જે પ્રાઇવેટ સેક્ટર બેંક છે, એક બે ટોપ પબ્લિક સેક્ટર બેંક છે, અને પ્લસ જે સારી વેલ રન ફાઇનાન્સ કંપનીઝ છે, તેમાં હવે મને લાગે છે ગ્રોથ અને વેલ્યુએશન ઇક્વેશન બહુ સારું બેસી રહ્યું છે. તો આ સેક્ટરમાં બી અમે ફોકસ કરી રહ્યા છે. અને મને લાગે છે જ્યારે માર્કેટ નોર્મલ ગ્રોથ રેટમાં આવશે અને જે જીડીપી ગ્રોથ અને ક્રેડિટ ગ્રોથ પિકઅપ થવાની જે ઉમ્મીદ છે થશે, તો આ સેગમેન્ટ જે બેંક્સ અને એનબીએફસી છે તેને બી વધારે ફાયદો થશે, અને મોર ઇમ્પોર્ટન્ટલી વેલ્યુએશન્સ આપણા ફેવરમાં છે આ સેગમેન્ટમાં. તો આ 3-4 સબ પોકેટ્સ છે, તેમાં અમે જોઈ રહ્યા છે. સ્ટ્રક્ચરલી અમે એઝ ઓફ નાઉ અમારું ઓવરવેટ છે ફાર્માસ્યુટિકલ્સમાં, ઇન્ડસ્ટ્રીયલ્સ, જેમાં આપણે ઇન્ફ્રા અને બધું આપણે ડિસ્કસ કર્યું તેમાં. મિડ કેપ આઈટી અમને વધારે બેટર લાગે છે કમ્પેર ટુ લાર્જ કેપ આઈટી. અમારું અંડરવેટ સ્ટાન્સ છે મોસ્ટલી ગ્લોબલ કમોડિટીઝ, એનર્જી, મેટલ્સ, ઓઇલ એન્ડ ગેસ, કોલ, એ બધી જે સેગમેન્ટ છે તેમાં અમે અંડરવેટ છીએ. અને સ્ટોક પિકિંગ વાઇઝ જોઈએ તો જે આજે નવી કંપનીઝ છે, ન્યૂ એજ બિઝનેસીસ છે, જેમાં 4-5 સારી લિસ્ટિંગ ઓલરેડી થઈ ચૂકી છે લાસ્ટ 2-3 વર્ષમાં, પ્લસ મને લાગે છે હજી ઘણી બધી અનલિસ્ટેડ છે, તેના આઈપીઓસ બી આવવાના છે આવતા 1-2 વર્ષમાં. તો એ સેગમેન્ટમાં સ્ટોક પિકિંગનો ઘણો સ્કોપ છે, કારણ કે આ ટોટલી નવા બિઝનેસ મોડલ છે, માર્કેટ સાઇઝ ઘણી મોટી છે એ લોકો માટે એડ્રેસેબલ. અને જે અમે જો કોર અમારી જે ફિલોસોફી છે રનવે ઓફ ગ્રોથ, કે આ કંપનીઝ કેટલા લાંબા સમય સુધી ગ્રોથ જાળવી શકે છે, તે આ કંપનીઝ મને લાગે છે બહુ અટ્રેક્ટિવ રીતે ગ્રો થઈ શકે છે. તો એ એક સેગમેન્ટ છે અમે જોઈ રહ્યા છે.